doing well. See, previously તમારું entrepreneurship 1 એનું યુનિટ 2 પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપની અંદર આપણે ડિસ્કસ કરતા હતા વોકર્સ થિયરી, શૂટર્સ થિયરી અને પીટર એફ ડ્રકર્સ થિયરી. 3 ઇકોનોમિક્સ લોકોએ તમને થિયરીઝ આપી. નાવ બીજા બધા ઇકોનોમિક્સ લોકોએ છે ને પ્રિન્સિપલ્સ આપ્યા છે કે કેવી રીતે કોઈ વ્યક્તિએ કામ કરવું જોઈએ. સિદ્ધાંતો જેમ કે આપણા જીવનના સિદ્ધાંતો હોય, પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ, લાઈક ધીસ પ્રિન્સિપલ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ કેવી રીતની જે છે એ હ્યુમન સાયકોલોજી હોવી જોઈએ, માણસની માનસિકતા કેવી હોવી જોઈએ કે એ વ્યક્તિ જે છે એ એન્ટરપ્રિન્યોર બની શકે. બરાબર. તો એની અંદર તમને મેકલેન એઝ વેલ એઝ બીજા ઇકોનોમિક્સ લોકો જે છે, બરાબર, જેવિનિયન એન્ડ પીટર્સ, એ લોકોએ તમને સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ આપેલા છે. હવે દરેક જે કોઈ પણ ઇકોનોમિક્સ છે એની પોતાની એક વર્કિંગ પેટર્ન હોય અને આ થિયરી કે આ પ્રિન્સિપલ્સ છે ને એ લોકોએ એમને ન આપી દીધા હવામાં. તો કર્યું શું હોય કે ભાઈ એવા એન્ટરપ્રિન્યોર્સ કે જે માર્કેટની અંદર આવ્યા હોય ને એને એ લોકો પૂછે, એના ઉપર એને સ્ટડી કર્યું હોય અને સ્ટડી કર્યા પછી જે છે એ લોકોએ એક આઉટપુટ આપેલું હોય કે હાઉ આઈ વોન્ટ ટુ ડુ થિંગ્સ, મારે કેવી રીતે કોઈ વસ્તુને જે છે એ હેન્ડલ કરવી જોઈએ. ફાઇન. અને એના ઉપરથી એ લોકોએ કીધેલું હોય કે ભાઈ હું આટલી વસ્તુ કરું છું અને એવી રીતે વસ્તુઓને જે છે એ હેન્ડલ કરું છું, દેટ્સ વાય મારો આ બિઝનેસ આવી રીતે ચાલે છે. તો આ મેકલેન જે છે, બરાબર, અથવા તો જે કોઈ પણ જેવિનિયર એન્ડ પીટર્સ છે એ બધા લોકોએ છે ને શું કર્યું હશે તો કે એક સ્ટડી કર્યું હશે. એક 8-10 લોકોને કે 20-25 લોકોને એણે સ્ટડી કર્યા હશે કે આ લોકોનો બિહેવિયર આવો છે અને એના ઉપરથી સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ આપ્યા હશે. સો એના અકોર્ડિંગ ટુ એમણે પ્રિન્સિપલ્સ આપ્યા છે. આમણે અચીવમેન્ટ મોટિવ કીધો છે, આમણે વિલ પાવર ટુ ઇમ્પ્રેસ અધર્સ, બરાબર. અને પછી બીજા જે કંઈ પણ પ્રિન્સિપલ્સ તમે સ્ટડી કરશો આ 3 to 13 એ બધા જે છે જનરલ પ્રિન્સિપલ્સ છે. બાકી આ મેજર જે છે 2 પ્રિન્સિપલ્સ એ 3 ઇકોનોમિક્સ મેકલેન, જેવિનિયર એન્ડ પીટર્સ આ ત્રણેય લોકોએ આપેલા છે. ફાઇન. પહેલાં ડિસ્કસ કરીએ મેકલેન શું કહેવા માંગે છે. હવે શું અચીવમેન્ટ મોટિવ એવો પ્રિન્સિપલ મેકલેનને આપ્યું છે. મેકલેનને અમુક વસ્તુ સ્ટેટ કરેલી છે કે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ. તો જોઈએ, અકોર્ડિંગ ટુ મેકલેન, desire for higher level of success or inspiration to reach at a special level of excellence in his working field is the main quality of entrepreneur. બરાબર છે. સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને શું કહે છે તો કે મેકલેન, અકોર્ડિંગ ટુ મેકલેન, desire for higher level of success or inspiration to reach at a special level of excellence in his working field is the main quality of entrepreneur. એન્ટરપ્રેન્યોર તો માણસ એવો જ હોવો જોઈએ કે જેને એક લેવલ ઉપર પહોંચવાની કે હાયર લેવલનું સક્સેસ જે છે એ વસ્તુ જે છે એ કરવાની, એનામાં એક અચીવમેન્ટનું એક એલિમેન્ટ હોવું જોઈએ કે ભાઈ હું જે છે ને એ 2 વર્ષ પછી, જેમ કે તમારો કોઈ ગોલ હશે કે મારે જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવી છે આફ્ટર 3 years, કે ભાઈ મારે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરવી છે, કે પછી મારે જે છે એ 3 વર્ષ પછી ક્યાંક કોઈક સારી જગ્યાએ અકાઉન્ટન્ટની જોબ કરવી છે, ઓર એઝ કોઈનો એવો ગોલ હોય કે મારે માસ્ટર ડિગ્રી કરવું છે, કોઈનો એવો ગોલ છે કે ભાઈ મારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની જવું છે આફ્ટર ધી 5 years, હું એક સારો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બની જઈશ, ઓલ ધીસ ટાઈપ્સ ઓફ એક્ઝામ્સ છે એ ક્લિયર કરીને. ઘણાનો એવો ગોલ હોય કે હું મારા પપ્પાના બિઝનેસ જે છે એને એક લેવલ સુધી પહોંચાડી દઈશ. એમાં કંઈ ખોટું તો નથી જ. ફાઇન. સો એમ એના અંદર કહે છે કે ભાઈ સક્સેસનું એક લેવલ અચીવ કરવા માટે કે એ વ્યક્તિ ઇન્સ્પાયર હોય છે એક સ્પેશિયલ લેવલ, એક્સેલન્સનું લેવલ અચીવ કરવા માટે. ફાઇન. તો એણે એમ કીધું કે અચીવમેન્ટ મોટિવ તો હોવો જ જોઈએ. આજે તમારામાં અચીવમેન્ટ મોટિવ નથી તો એક વસ્તુ તમને કહી દે, યુ આર લિવિંગ લાઈફ લાઈક એન એનિમલ. ખાઓ, પીવો, સુવો, આરામ કરો, દેટ્સ ઇટ. જેવું જંગલનો રાજા સિંહ કરે છે, જેવો જંગલમાં રહેતા હાથી કરે છે, જેવું કીડી કરે છે. ધીઝ આર ધી નોર્મલ લાઈફ. લીવ મેન્ટોઝ લાઈફ.
ધીસ ઇઝ જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. તમને એક નોલેજ માટે કહું છું કે તમને યાદ હોય તો એક એડવર્ટાઇઝમેન્ટ આવતી. એડવર્ટાઇઝમેન્ટની અંદર પહેલાં જે છે એ લાઈફની અંદર ગધેડો જે છે એ વાંદરાને આમ તમે જે છે એના વાહન તરીકે ટ્રીટ કરતો હોય ને એની ઉપર એને ચલાવતો હોય લાકડી માંડો. પછી તમને એવું એક બતાવે છે કે વાંદરો મેન્ટોસ ખાઈ જાય છે, વાંદરો માણસ બની જાય છે. પછી માણસ બની જાય છે ને એક જે કાંઈ પણ આપણે ગાડું બનાવ્યું હોય પહેલું એમાં ગધેડા લઈને જતો હોય. તો એ શું હતું? તો કે મેન્ટોસ લાઈફ ઇનોવેશન કરો, તમારી લાઈફને બ્યુટિફુલ બનાવો, મેક યોર લાઈફ લિવિંગ, વર્થ લિવિંગ. બાકી તો પશુ પંખી પ્રાણીઓએ આ દુનિયાનો દરેક જીવ જીવે જ છે. રોજનું રોજ સંઘર્ષ કરવો, એક દિવસનું ખાવાનું મેળવો અને ખાઓ પીવો અને સૂઈ જાઓ, પછી બીજા દિવસે નવી સ્ટ્રગલ. લાઈફ આવી રીતે ન જીવવાની તો માણસ તરીકે આપણને શું કામ બનાવ્યા છે ભગવાને કે જે બોલી શકે, ચાલી શકે, પોતાનું કામકાજ કરી શકે, બુદ્ધિ આપેલી છે. સો ડુ નોટ લીવ યોર લાઈફ લાઈક એન એનિમલ. લીવ લાઈફ લાઈક એ મેન્ટોસ લાઈફ. ડોન્ટ લીવ લાઈક અ નોર્મલ લાઈફ. સો મેન્ટોસ લાઈફ બનાવવાનું છે તમારે તમારી લાઈફને. ફાઇન. એટલે જોવાની વસ્તુ એ છે કે તમે પણ આવી રીતે કોઈ એડવર્ટાઇઝમેન્ટમાંથી જે છે લાઈફ લેસન્સ ગેઇન કરતા થાઓ. ધીસ ઇઝ વોટ માય પર્પઝ. ફાઇન. અચીવમેન્ટ મોટિવ તો હોવો જ જોઈએ, કારણ કે જે ધ્યેય વગરનું જીવન જીવે છે ને એ વ્યક્તિની તમે લાઈફ જોવો છો કે એ લોકો ડે ટુ ડે લાઈફ માટે, ડે ટુ ડે જે છે એ ફૂડ માટે પણ એ લોકોને સ્ટ્રગલ કરવાનું હોય, કારણ કે એ લોકોએ ક્યારેય ગોલ સેટ કર્યો જ નથી. શું ગોલ સેટ કરવો? તો હું તમને એક પ્રેક્ટિકલ વેની અંદર કહું છું કે મેકલેન્ડ જે છે ને એ બહુ સાચી વસ્તુ છે કે અચીવમેન્ટ મોટિવ તો હોવો જ જોઈએ. ભલે આપણે આ એન્ટરપ્રિન્યોરશિપના કન્ટેક્સમાં જોઈએ છીએ, હું તમને લાઈફના કન્ટેક્સમાં સમજાવું છું. બરાબર છે? લાઈફની અંદર એક મોટિવ રાખો. હું એવું નથી કહેતી કે બધાએ બિઝનેસમેન જ બની જાય, કે બધાએ મોટા મોટા સિંગર, એક્ટર, ડાન્સર જ બની જવા જોઈએ, કે બધાએ યુપીએસસી એક્ઝામ જ ક્લિયર કરી લેવા જોઈએ, બધા જીપીએસસી એક્ઝામ ક્લિયર થઈ મોટા મોટા ઓફિશિયલ્સ બનવા જોઈએ. બધાની લાઈફ અલગ હોય, લાઈફ સ્ટાઈલ અલગ છે. હા, પણ એક વસ્તુ એ છે કે લાઈફ સ્ટાઈલ છે ને એવી જીવવાની હોય કે જેમાં તમે બીજા લોકોને હાર્મ ન કરતા હોય. બાકી રસ્તામાં 5 જણા જઈને એને લૂંટી લ્યો છો અને પછી તમે તમારી લાઈફને લેવિશ બનાવો. ધીસ ઇઝ નોટ માય મોટિવ ટુ કન્વે. બરાબર? લાઈફને એવી બનાવો, વર્થ લિવિંગ બનાવો વિથ યોર એક્સેલન્સ, વિથ યોર સ્કિલ્સ. અને બીજી એક વસ્તુ કહું છું તમને, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ કનેક્ટ થઈએ છીએ તો કહું છું, રીડ બુક્સ. ફાઇન. રીડ સમ બુક્સ. અને દરેક વસ્તુમાં એક નોલેજ એલિમેન્ટ ગોતો છે. મેં કેમ તમને કીધું કે મેન્ટોસની એડવર્ટાઇઝમેન્ટમાંથી લાઈફ લેસન મળે, દરેક એડવર્ટાઇઝમેન્ટમાંથી મળે એવું નથી, લેતા આવવું જોઈએ તમને. ફાઇન. એક નેસ્કેફેની એડ આવે છે, બરાબર? રાતભર જાગના, દિનભર ભાગના. તો દેટ શોઝ યુર સ્ટ્રગલ. કે તમારે ક્યાંક પહોંચવું છે તો તમારે એટલી મહેનત કરવી પડશે. દેટ શોઝ ધી સ્ટ્રગલ. ગો ફોર ઇટ. બીજું એક પર્પઝ મારો આ બધી વસ્તુ કહેવાનું એ પણ છે કે કનેક્ટ થાવ તો રીડ ધી બુક્સ. આઈ એમ નોટ ટેલિંગ યુ કે બોરિંગ બુક્સ વાંચો, અને બોરિંગ બુક્સ વાંચવાથી લોકો આગળ વધે એવું નથી કહેતું. જેમાં તમને રસ છે ને એવી બુક વાંચો અને એમાંથી નોલેજ લેવાની ટ્રાય કરો. બરાબર? એક છે ને કોટ છે, રીડ રીડ એન્ડ રીડ અન્ટિલ યુ ડાઈ. વાંચો વાંચો અને વાંચો જ્યાં સુધી તમે મરતા નથી ને ત્યાં સુધી વાંચવાનું ચાલુ રાખો. શું કામ? જસ્ટ ટુ ગેઇન ધી નોલેજ. જેમ તમારે દરેક વસ્તુમાં નવીનતા જોઈએ છે ને એમ લોકોને પણ તમારી દરેક વાતમાં નવીનતા જોઈએ છે. આજે હું તમને એકને એક કન્સેપ્ટ વારે વારે સમજાવું તો તમને ઇન્ટરેસ્ટ જાગે જ ના. તો મારી દરેક વસ્તુમાં નવીનતા હોવી જોઈએ તો કે હા, તો તમને ભણવાની મજા આવે ને. ફાઇન. સો ગો ફોર ઇટ. હવે છે ને મેકલેન્ડે અમુક જે છે ને ફીચર્સ આપેલા છે. આવો વ્યક્તિ હોય ને એને એન્ટરપ્રિન્યોર કહેવાય. આવો વ્યક્તિ હોય ને એને એન્ટરપ્રિન્યોર કહેવાય. પહેલી જ વસ્તુ એણે કીધી છે કે હી ઇઝ રેડી ટુ એક્સેપ્ટ બિઝનેસ રિસ્પોન્સિબિલિટી પર્સનલી. એણે છે ને બિઝનેસની રિસ્પોન્સિબિલિટી એ વ્યક્તિ પર્સનલી લેવા તૈયાર હોવો જોઈએ. બરાબર? તો જ એને ખબર પડે કે ભાઈ બિઝનેસની રિસ્પોન્સિબિલિટી તમે લ્યો છો, then you will be able to understand કે બિઝનેસ એક્ટિવિટીમાં કેટલા તમારે એફર્ટ્સ નાખવા પડે.
લાઈફમાં એ તમને એક લાઈફ લેસન તરીકે કહી દઉં, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર લાઈફ લેસન આ ક્યાંય તમને બુકમાં નહીં જોવા મળે. ધીસ ઇઝ માય પ્રોડક્ટ, માય ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ. લાઈફ લેસન એ કહી દઉં છું કે ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ યોર એક્શન્સ. દુનિયામાં મમ્મી પપ્પા, ફ્રેન્ડ્સ, ભાઈ બહેન, સિબ્લિંગ્સ લોકોને કે ફેકલ્ટી મેમ્બર્સને દરેક વસ્તુ માટે રિસ્પોન્સિબલ ઠહેરાવવાનું બંધ કરો. ટેક રિસ્પોન્સિબિલિટી ઓફ યોર એક્શન્સ. તમે કાંઈ નથી કે દેટ્સ વાય યુ આર ફેસિંગ ધેટ પ્રોબ્લેમ. બરાબર, આ લાઈફ લેસન છે. ધીસ ઇઝ ધી માય પ્રોડક્ટ. કે તમને બુકમાં વાંચવાની તમારી એક્ટિવિટીની રિસ્પોન્સિબિલિટી તમે લો. લાઈફમાં આપણી છે ને ટેવ છે નાનપણથી જ, અને કોઈ ન મળે ને તો આપણી તો એવી ટેવ છે ભગવાનને આપણે રિસ્પોન્સિબલ ઠેરાવીએ છીએ કે ભગવાન તમે આવું કર્યું. ના, ભગવાને આવું કંઈ નથી કર્યું. ધીઝ આર ધી જસ્ટ રિએક્શન્સ ઓફ આર એક્શન્સ. ફાઇન. સો એક વસ્તુ એ છે કે તમારી એક્શનની રિસ્પોન્સિબિલિટી લેવાની ટ્રાય કરો. બરાબર, દરેક પ્રિન્સિપલ સાથે તમને નવીન વસ્તુ, નવીન લાઈફ લેસન્સ આપું છું. ટેક ઇટ એઝ અ બોક્સ ઓફ સ્ટડિંગ ઓનલાઈન. લાઈફમાં છે ને આવા બેનિફિટ છે ને દરેક જગ્યાએ તમને નહીં મળે. ધીઝ આર ધી બોક્સ ફ્રી થિંગ્સ, એન્ડ ફ્રી થિંગ્સ જો મળતી હોય તો લઈ લેવાનું. ફાઇન. આપણે તો ડિસ્કાઉન્ટમાં લેવા જઈએ છીએ, અહીંયા મફત મળે છે તો લ્યો. નેક્સ્ટ તમને કહે છે હી હેઝ ગોટ એન અપ્રોચ ઓફ ડુઈંગ સમથિંગ ન્યૂ ઇન ધીસ ફિલ્ડ. એની પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે એવું માઇન્ડસેટ હોવું જોઈએ કે મારે કંઈક નવીન વસ્તુ કરવી છે મારા ફિલ્ડમાં હું કાંઈક નવીન કરીશ તો હું આગળ વધી શકીશ. અને તમને મોર ઓર લેસ ખ્યાલ નથી, પણ તમે તમારા ફિલ્ડની અંદર કંઈક નવીન કરશો ને ત્યારે જ તમે આગળ વધારીશું. કોઈ વ્યક્તિ 12મા ધોરણની અંદર ટોપ કરે છે કે 10મા ધોરણમાં ટોપ કરે છે તો વાય હી ઇઝ ટોપર ઓર વાય શી ઇઝ ટોપર. શું કામ હી કે શી જે છે ટોપર છે? કારણ કે એના ફિલ્ડની અંદર કંઈક અલગ કર્યું છે. એણે 12મા બોર્ડ એક્ઝામને કંઈક અલગ રીતે જોઈ છે, અલગ મહેનત કરી છે બીજા બધા. એન્ટરપ્રિન્યોર છે ને કંઈક અલગ કરે ને તો જ આગળ આવે, એવું ભાઈ મેકલેન્ડનું કેવું છે. તો વાત એ સાચી છે. વાય નોટ? અલગ તો દરેક વખતે કરવું જ પડે. મેં જેમ તમને કીધું નવીનતા જોતી હોય ને નવીન બનવું પડે તમારે નવીન બનવું પડે. ન્યૂનેસ તો હોવી જ જોઈએ દરેક વસ્તુની. બરાબર છે, તો એ વૈદિક છે. નેક્સ્ટ તમને કીધું છે હી પોસેસીસ એન ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ ટુવર્ડ્સ હિઝ ફ્યુચર. એનો અપ્રોચ છે ને ઓપ્ટિમિસ્ટિક હોય. હવે તમને ઓપ્ટિમિસ્ટિક પેસિમિસ્ટમાં ખબર નહીં પડે. ચાલો પહેલાં તમને એ સમજાવી દઉં છું. ઓપ્ટિમિસ્ટિક એટલે એવું વ્યક્તિ કે જે પોઝિટિવ હોય ને, કે દરેક વસ્તુમાં હકારાત્મકતા હોય છે. તો ઓપ્ટિમિસ્ટિક એટલે કે હકારાત્મક હોવું. એનો વિરોધાભાસી શબ્દ છે પેસિમિસ્ટ. પેસિમિસ્ટ એટલે કે નકારાત્મકતા હોવી. કોઈ પણ વસ્તુની અંદર તમે નકારાત્મક વિચારો છો કે નકારાત્મકતા છે તો એને પેસિમિસ્ટ કહેવાય. ફાઇન. લાઈફની અંદર 2 ટાઈપ્સ નહીં પણ 3 ટાઈપ્સ પીપલ હોય. લોકો એમ કેમ કે 2 પ્રકારના લોકો હોય, 2 પ્રકારના હોય, 3 પ્રકારના લોકો હોય. એક છે પેસિમિસ્ટ બ્લેક, ઓપ્ટિમિસ્ટ વ્હાઇટ, અને ત્રીજો ટાઈપ આવે ગ્રે. ફાઇન. ધીસ ઇઝ ઓલ્સો ધી લાઈફ લેસન. 3 ટાઈપ્સના લોકો હોય. બ્લેક પીપલ, પેસિમિસ્ટ લોકો જે બધી વસ્તુમાં નેગેટિવિટી જ ફાઇન્ડ આઉટ કરતા હોય. વ્હાઇટ લોકો એટલે સ્કિન કલર નથી કહેતી. હા, અને તમે સ્કિન કલર તરીકે ન લો, જસ્ટ ટાઈપ્સ ઓફ પીપલ તમને સમજાવું છું. બરાબર, એટલે વ્હાઇટ લોકો કે જે છે ને બધી વસ્તુમાં હકારાત્મકતા જ ફાઇન્ડ આઉટ કરતા હોય. ત્રીજા છે ને સૌથી ઇન્ટરેસ્ટિંગ હોય ગ્રે પીપલ. એક વસ્તુ તમને એ કહી દઉં, જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ. ગ્રે પીપલ આર ધી મોસ્ટ કલરફુલ પીપલ ઇન ધી વર્લ્ડ. ગ્રે ટાઈપના લોકો એને સૌથી કલરફુલ હોય. કારણ કે એનું માઇન્ડસેટ એવું હોય કે જે હકારાત્મક બાબતમાં હકારાત્મક વસ્તુ વિચારે, નકારાત્મકમાં નકારાત્મક. અને એ લોકો છે ને મોસ્ટ પ્રોબેબલી એન્જોય કરતા હોય લાઈફને. બાકી જે લોકો બહુ પોઝિટિવ બની જતા હોય ને એને પછી ક્યારેક ખબર ના પડતી હોય કે આ બધી વસ્તુમાં મારું નુકસાન જાય છે. બહુ નેગેટિવ હોય એ લોકોને ન ખબર પડતી હોય કે આ બધી વસ્તુમાં મારું એકનું જ નુકસાન જાય છે. ગ્રે પીપલને ખબર. એન્ડ ગ્રેઝ આર ધ મોસ્ટ કલરફુલ પીપલ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે હી ઇઝ ઈગર ટુ ટેક કેલ્ક્યુલેટેડ રિસ્ક. કેલ્ક્યુલેટેડ રિસ્કની વાત કરે છે. જે રિસ્ક
એવું હોય કે જેને તમે કેલ્ક્યુલેટ કરી અને બેર કરી શકો. તમને ખબર હોય કે ભાઈ મને 5 લાખની નુકસાની જવાની છે, તો મારી તાકાત છે કે 5 લાખની નુકસાની હું વેઠી શકું, સહન કરી શકું એઝ અ બિઝનેસમેન. તો એ વ્યક્તિ એવો હોય કે ભાઈ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવા તૈયાર હોય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે હી હેઝ ગોટ ધી કેપેસિટી ટુ સ્ટીક ટુ હિઝ વર્ક્સ ઇવન ઇન એડવર્સ સર્કમસ્ટન્સીસ. એ માણસ છે ને એવો હોવો જોઈએ કે જે એડવર્સ સર્કમસ્ટન્સીસ એટલે કે વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ પોતાનું કામકાજ છોડે નહીં. હું એવું નથી કહેતી કે સ્થિત પ્રજ્ઞ હોય, આપણે કોઈ સંત મહાન છીએ નહીં, આપણે સ્થિત પ્રજ્ઞ ન રહી શકીએ, સ્થિર બુદ્ધિવાળા ન રહી શકીએ. પણ હા, એ વ્યક્તિ એવોય ના હોવું જોઈએ કે ભાઈ વિપરીત પરિસ્થિતિમાં બધી વસ્તુ છોડીને ચાલ્યો જાય. એની એટલી તો કેપેસિટી હોવી જોઈએ સહનશીલતા કે ભાઈ વાંધો નહીં, નુકસાન થયું છે તો આઈ એમ રેડી ટુ ટેક ધી પર્ટિક્યુલર રિસ્ક. બરાબર. નેક્સ્ટ તમે કહે છે ઇટ પોસેસીસ હાઈ લેવલ ઓફ ડાયનામિઝમ. ડાયનામિઝમ માટે મેં તમને પહેલાં કીધું હતું કે જે એ બદલાવ, ડાયનામિઝમ એટલે બદલાવ, એવર ચેન્જિંગ થિંગ્સ. તો ડાયનામિઝમની વસ્તુ પણ એ વ્યક્તિ પોસેસ કરે છે, ડાયનામિઝમની ક્વોલિટી પણ પોસેસ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે હી ઇઝ નોટ કમ્પ્લીટલી કન્ટેન્ટેડ વિથ ધી વર્ક. એ વ્યક્તિ છે ને એવો નથી હોતો કે જે દરેક વસ્તુ એકલો સંભાળતો હોય છે. એ વ્યક્તિ એવો હોય છે કે જે પોતાની રિસ્પોન્સિબિલિટી, પોતાનું વર્ક એને સ્કેટર્ડ વેની અંદર ડિવાઈડ કરી દે. આ તમે થોડા મશીન ઉપર કામ કરવા બેસો કે તમે થોડા બહાર વસ્તુ વેચવા જશો ના, એ તમારું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું કામકાજ છે વર્ક કરવું. તો તમે કન્ટેન્ટેડ નહીં રહો, તમે દરેક વસ્તુને એકસાથે કરવાની ટ્રાય નહીં કરો, તમે દરેક વસ્તુને સિમ્પલી સ્કેટર્ડ વેની અંદર ડિવાઈડ કરી દો છો લોકોની અંદર, જે રિસ્પોન્સિબિલિટી જેની છે એ વ્યક્તિ કરશે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઈગર ટુ નો ધ રિઝલ્ટ ઓફ હિઝ એફર્ટ્સ એન્ડ હાર્ડવર્ક. સીધી વસ્તુ છે. આપણે કેમ 12મા ધોરણમાં મહેનત કરી હોય તો આપણને રિઝલ્ટની ઉત્સુકતા હોય કે ભાઈ હવે તો આજે તો રિઝલ્ટ આવવાનું છે, મારે જોવું છે મારા શું માર્ક્સ હશે, શું સરપ્રાઈઝ મને મળશે કે વિલ આઈ બી ધી ટોપર ઓફ સેકન્ડ રેન્ક ઓર ઓનલી થર્ડ રેન્ક. એવું તમને એક્સપેક્ટેશન હોય જો તમે બહુ મહેનત કરી છે તો કે હા, એવું દરેક એન્ટરપ્રિન્યોરને હોય કે ભાઈ મેં મારા એફર્ટ્સને હાર્ડવર્ક નાખ્યું છે તો હું જોઉં માર્કેટમાં મારું કેવી ફ્રૂટફુલનેસ છે. ફાઇન. સો નેક્સ્ટ તમને કહે છે કે હી ઇન્સિસ્ટ ઓન અ બેટર લાઈફ સ્ટાન્ડર્ડ. એ વ્યક્તિ છે ને એ બેટર લાઈફ સ્ટાન્ડર્ડ ઉપર ફોકસ કરતું હોય. લાઈફ સ્ટાન્ડર્ડ સારું હોવું જોઈએ. લાઈફ સ્ટાન્ડર્ડ સારું છે તો એ અકોર્ડિંગ હું કામકાજ કરશું. ફાઇન. લાઈફ સ્ટાન્ડર્ડને સારી બનાવવી છે આપણી પણ અને આપણા એમ્પ્લોઈઝ લોકોની પણ. એક એ તમને લાઈફ લેસન આપી દઉં છું કે જ્યારે પણ તમે બિઝનેસ કરવા જાઓ ને તો તમારા એમ્પ્લોઈઝ લોકોનું થોડુંક તમે વિચારજો, કારણ કે એ લોકો બિચારા બહુ નાના માણસો હોય છે. હું એવું નથી કહેતી કે એના પર તમે ખોટો ખર્ચો કરો, પણ એટલીસ્ટ એને ટાઈમે સેલેરી આપી દેવી, કોઈ તહેવાર છે તો એકાદ નાનું એવું ગિફ્ટ આપી દેવું. ધીઝ આર ધી વેઝ ટુ કીપ યોર એમ્પ્લોઈઝ ઇન યોર ઓર્ગેનાઇઝેશન. જરૂર પડે છે ને બિચારાને ક્યારેક ઉપાડ જોઈએ છે તો આપી દેવો ઉપાડીમાં શું જરૂર છે ને, લઈ જાય છે ને, અનનેસેસરી તો નથી લઈ જતું ને. ફાઇન. તો એ વેની અંદર કે છે ને લાસ્ટ તમને કીધું છે કે હી એમ્સ કોન્સ્ટન્ટલી હાઈ એફિશિયન્સી. એ વ્યક્તિ છે ને દરેક વસ્તુ છે ને બહુ જ જાજી એફિશિયન્સી સાથે કામકાજ કરતો હોય, એકદમ ભરપૂર તાકાતની એનર્જી સાથે કામકાજ કરતો હોય. ફાઇન. તો મેકલેનના અકોર્ડિંગ હું આવા જેની પાસે એલિમેન્ટ હોય ને એ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર ગણાઈ શકે છે. નેક્સ્ટ પાર્ટ જે કંઈ પણ વિલ પાવર ટુ ઇમ્પ્રેસ અધર્સ છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. બરાબર. અત્યારે પર્ટિક્યુલરલી આપણે અહીંયા સુધી રાખીએ અને આ પાર્ટની અંદર જે છે આપણે કેરેક્ટરિસ્ટિક્સ જે છે ડિસ્કસ કરી લીધેલા છે. ફાઇન. થેન્ક યુ સો મચ.